જોઈ શકો છો આ બેઠા જ ને મને તો કહો તો મને તો બીક લાગે. કોણ હોય શકે આ તમે? હા એમ હોય છે. તો જય માતાજી મિત્રો, આ છે અમારા શરણભાઈ અને આજે અમે એક ખતરનાક જગ્યાએ જવાના હતા. તો અમારા શરણભાઈનું કહેવું એવું છે કે પોતાનું આ બાજુમાં ખેતર છે અને પોતાને ખેતરમાં જવું હોય ત્યારે અહીં સરેડો છે એ ક્રોસ કરીને જવો પડે છે. તો પોતાનું કહેવું એવું છે કે પોતે જ્યારે ખેતરમાં જાય ને ત્યારે અહીંયાને કોઈક છોકરી કે વસે જોવા મળે. તો શરણભાઈ તમે ખેતરમાં જો તમે ક્યાં ભાળી હતી? આ 11-12 વાગે કે નહીં હા ઈ ગાળામાં નાકળો ને હા તારા અહીં બેઠી જ હોય છે. એવું એમ? હવે હું આ છેતરી આંટો મારવા દઉં ને હા તારી હું ભાળું. તો મિત્રો તમને મેં લાઈવ વિડીયો કરીને બતાવવાના હતા. અમે મેં ટીમ બોલાવી હતી અને અમે બધાએ આજે એ જગ્યાએ જવાના હતા. તો આપણે જોઈએ છે કે કોણ છે ત્યાં અને શું કરવા આવી રહ્યા, શું કરવા માટે ઈ હોય છે. તો ચાલો તમને બધાને બતાવો. ચાલશે ને? હવે આવું હા, છે. તો તમે મોજ થયો. બત્તી આલી હતી ને બત્તી તો પાડ અહીં પડે એવું છે. હા ભારત હો આઈ દો આઈ એટલા શું પીવો છો? આપણે થોડા દૂર. તમે મરજો ઈ જ હોય છે ઈ. તો મિત્રો જો આપણે આ ફાઇનલી આ જગ્યા ઉપર આવી ગયા છે. ચલો ભાઈ આ બધા જી મસ્ત આ બાજુ હોય છે. તો કેમેરામેન તમે અહીં જ બેઠો. તમે જોઈ શકો છો આ બેઠા જ ને. ઈ ભાળો. મને તો બીક લાગે. કોણ હોય શકે આ તમે? હા એમ હોય છે. બિલકુલ અવાજ ના કરે.
ગયા હતી. અહીંયા તો હતી જા જીભ. હવે આપણે વાગતા નથી થોડી. તો ના હોય. ના. કાયમ હોય છે. તો મિત્રો તમે જોઈ શકો અમે અહીં આવ્યા હતા પણ હીરા અહીંથી નીકળી ગઈ છે ગમે હવે કોઈ છોકરી છે કે કંઈ ભૂત પ્રેત છે એ ખબર નહીં અને હાલ તો ક્યાંય દેખાતી નહીં તો આના માટે મિત્રો હવે મારે બિદ્દનનું આવવું પડશે હવે હાલ તો અહીંયા ક્યાંય છે નહીં તો કાલે આપણે પાછા અહીંયા આવશે રેડી કાલે આવવું પડે. 11-12 વાગે હોય. તો તમે અત્યારે ટાઈમ જોઈ શકો છો શું છે ટાઈમ જો રાતના 11 વાગી અને 39 મિનિટ થઈ અને શરણભાઈનું કહેવું એવું છે કે કાયમ અહીં જ હોય છે તો આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં પાછા લાઈવ બતાવશે બધાને જો અત્યારે તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આવશે પાછા રેડી શરણભાઈ આપણે આજ પકડી તો જ પણ શું છોકરી હતી કે શીખર શું હતું પણ છોકરીના કપડાં પહેરેલા હતા ને હોય. એટલે આપણે ડાયરેક્ટ તો એને હાથ ના લગાવી તો કર. આ તો અત્યારે શું ગમે એ કોઈ બીજું હોય અને ગમે તે હોય ભૂત છે કે છે આપણને શું ખબર પણ આ તો ફસાવાના જ. આપણે ડાયરેક્ટ કરે તો કોક શું હસી વિચારે. રહો. હા એટલે આપણે હવે ધાર આટણે અત્યારે આયા કે નહીં હમ. કાલે અથવા 2 દાડા ચીડે આપણે આવી હોય. અને આજે આપણે ઓછા જણા આવ્યા છે થોડીક બીક લાગતી હતી હોય. પણ હાલને ફેરે આવે ને હમ. એટલે 7-8 જણા લઈ અને 2 ઘંટીને ભેળા લઈને આવે હા હા. અને કોણ છે એ તો આપણે એને પકડ્યા વગર તો રહેવાના જ નહીં રેડી આ ફળ. નડો હાલના ફેરો પકડી તો લઈશું.